હવારમાં તબિયત બગડી ગઈ, સાન ભાખરી બનાવી નર્સ કામે વઈ ગયા. પછી મેં એને ફોન કર્યો, મારી તબિયત બગડી ગઈ, તમે ઘરે આવો. દવા લઈને ઘરે આવ્યા એટલે નવણા કોઠે દવા પીવા નથી. નર્સ કે પેલા પી લે પછી બધું કામ કરજે. નર્સ કે તું દવા પીને તા હું ટિફિન લેતા આવું. રાંધવાનો કોઈ ટાઈમ હતો નહીં મારી પાસે, ઊભું થવાતું નતું. પછી હું સાંજે મારી જેઠની છોકરીએ વઘારિયા ભાત કરી દીધા. સાંજે મેં ખાધું થોડું ઘણું. તા મારા નણંદનો ફોન આવી ગયો. એ એમ કહેતા હતા હું છું. મેં કીધું મને ઊંધો ગેસ થઈ ગયો છે. આજે વિડિયાનો બીજો દિવસ થઈ ગયો એટલે 2 દિવસના કપડા હતા એ મારે ધાબે નાખવા જવાના હતા. ધોઈ નાખ્યા વેલા અને જો કપડા નાખવા ગઈ પણ દોરી કપડા હુકવીને થાકી ગઈ એટલે ચક્કર ચડવા મળ્યા. હું ખુશી પાછી બેસી ગયું તડકે. ઘરે આવીને લીંબુ શરબત બનાવ્યું. નિખિલ કે મમ્મી મને લીંબુ શરબત બહુ ભાવે. પછી મેં મારા જેઠારે 1 કિલો લીંબુ મંગવી લીધા હતા. અમારા નિરાલી બેન છે ને લીંબુ દઈ જાય એટલે મેં મસ્તનું શરબત બનાવી નાખીને પેલા નિખિલભાઈને દઈ દીધું. કેવું બન્યું છે? નિખિલભાઈ કે મમ્મી 1 નંબર સુપર. પછી મેં પણ પી લીધું. પછી ધાબેથી કપડાં લાવી. મારે કપડાં હકેલવાના હતા. બાઈનું કામ ખૂટે નહીં. 2 દિવસનું કામ 1 દીમાં કરવા નતું એટલે મેં સરસ મજાના કપડાં હકેલી નાખ્યા અને ઘોડામાં ગોઠવી દીધા. કપડાં હકેલાઈ ગયા એટલે સરસ મજાના રોટલા ને રોટલી ને બધું કરી નાખ્યું ને એટલી જ વારમાં જમીન નવરા થયા તો આવી ગયા મહેમાન. મારા ભાઈ ને ભાભી એ લોકોને પ્લે બટન દઈ દીધું કે અમારે પ્લે બટન ક્યારે આવશે. જલ્દી સપોર્ટ કરજો એટલે મારા ભાઈ ભાભીને પ્લે બટન આવી જાય. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ.